સંજેલીના ટીસાના મુવાડા સ્કૂલના બાળકો ઓટલા પર બેસીને ભણવા મજબૂર। 4 ઓરડામાંથી 1 થી 8 વર્ગ અને બાલવાટિકા સહિતના 200 જેટલા બાળકો કરે છે અભ્યાસ। સંજેલી તાલુકાના ટીસાના મુવાડામાં સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 અને બાલવાટિકા ચાલે છે, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। 1 થી 8 ધોરણ વચ્ચે ફક્ત 4 જ ઓરડા છે। બાકીના 4 ક્લાસમાં બાલવાટિકા સહિતના બાળકોને ઓટલા પર બેસીને ભણાવવામાં આવે છે। ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં બહાર ઓટલા પર બેસી ભણવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। ત્યારે વાલીઓ પોતાના બાળકોને ભવિષ્યની ચિંતા સાથે શાળાના નવીન ઓરડા બનાવવાની માંગ કરી રહ્યા છે। સંજેલીના ટીસાના મુવાડા પ્રાથમિક શાળામાં બાળકોને સુવિધાના બદલે દુવિધા આપી રહ્યા હોય તેવું જોવાઈ રહ્યું છે। સ્કૂલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શિક્ષણ થકી વૈજ્ઞાનિકો પણ ચાંદ પર પહોંચી ગયા, પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળામાં ઓરડા ન હોવાથી ઓરડાના અભાવના કારણે બહાર ઓટલા પર બેસી ભણવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। 4 ઓરડા અને 1 થી 8 ધોરણ અને બાલવાટિકા સહિતના 200 જેટલા બાળકો કેવી રીતે અભ્યાસ કરશે? ઓરડાના અભાવના કારણે નિશાળમાં ભણવા આવતા બાળકોના વાલીઓ પોતાના બાળકોની ચિંતા કરી રહ્યા છે। આ સમસ્યાને લઈ આ તાલુકા સહિત ઉચ્ચ કક્ષાએ પણ ધારદાર રજૂઆત કરી છતાં પણ તાલુકા સહિત જિલ્લાના અધિકારીઓના શિક્ષણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખતા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। આ 200 જેટલા બાળકોના પાયાનું શિક્ષણ મેળવવા હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં કેવી રીતે ભણશે? આ બાળકો માટે નવીન ઓરડા ક્યારે બનશે તેની રાહ 1 વર્ષથી બાળકો તેમજ વાલીઓ જોઈ રહ્યા છે। અમારી શાળામાં 105 કુમાર, 95 કન્યા અને 1 બાલવાટિકા ચાલે છે। ધોરણ 1, 2, 4, 7 અને બાલવાટિકાના વિદ્યાર્થીઓ ઓરડાના અભાવના કારણે બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરે છે। આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓને રજૂઆત કરેલ છે કે 1 વર્ષ ઉપરાંતથી બાળકો બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરે છે। ટીસાના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય રાઠોડ નટવરભાઈએ જણાવ્યું કે સંજેલીના ટીસાના મુવાડા પ્રાથમિક શાળાના બાળકો ઓટલા પર બેસી ભણવા મજબૂર। નિશાળની જમીન ફાળવવા માટે શિક્ષણ શાખા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સંજેલી, પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ। તેમજ ટીસાના મુવાડા સ્કૂલ માટે જમીન ફાળવવા માટે ગ્રામસભા પણ યોજાઈ, પણ જમીનને લઈ હજુ સુધી દરખાસ્ત કરવામાં આવી નથી। हमारी संख्या स्कूल से 200 टोटल, 105 कुमार, 95 कन्या, कुल बराबर 200। કેટલા ધોરણના બાળકો ઓટલા પર બેસીને અભ્યાસ કરે છે? બાલવાટિકાથી મેં ધોરણ પહેલું, બીજું, ધોરણ 4 અને ધોરણ 7 ઓટલા પર બેસી। કેમ ઓટલા પર બેસે? રૂમોના અભાવને કારણે। કેટલા હમણાં 4 રૂમ છે આપણા? હાલમાં અહીંયા થોડા 4 છે મારી પાસે। બાકીના બાળકોને બેસવા માટે જગ્યા રૂમ ન હોવાથી બહાર ઓટલા પર બેસાડીએ છીએ। કોઈ જાણ કરી લેખિતમાં? લેખિતમાં જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા મામલતદાર, યોજના તાલુકા અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આ લોકોને પણ મેં જાણ કરેલી। કેટલો ટાઈમ છે આ ઓરડા પૂરી પડી? થોડી પાડી આમ 1 વર્ષથી બાળકો બહાર બેસે આ રૂમમાં બહાર કારણે અગાઉ 3 માસ, એટલે 13 માસ જેવું ખરું। શું નામ આપનું? મારું નામ છે રાઠોડ નટવરભાઈ લાલજીભાઈ। હા, આચાર્ય છું હાલના સમયે। રિપોર્ટર વિજય ચારપોટ, સંજેલી।